આજવા ડેમનું પાણી છોડાતા વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। વિશ્વામિત્રી નદીના પાણી પિલોલ, અલિન્દ્રા, દરજીપુરા અને ખોખર ગામમાં ઘૂસ્યા છે। સાવલીના પિલોલ ગામમાં કેડસમાં પાણી ભરાયા છે। ખોખર, ઇન્દ્રાળ, અલિન્દ્રા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું। હજુ પણ વરસાદની આગાહીને કારણે લોકોની ચિંતા સતત વધી રહી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવા લોકોની તંત્રની અપીલ છે, કારણ કે અહીંયા લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે। વિશ્વામિત્રી નદીમાં પૂરની જે સ્થિતિ છે તે સર્જાઈ છે ને જેને કારણે હવે અનેક લોકો આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયા છે। રાહત સામગ્રી પહોંચાડવા માટે તંત્રને અપીલ કરી રહ્યા છે। આજવા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું ત્યારબાદ અહીંયા નીચાણવાળા જે સમગ્ર વિસ્તારો છે ત્યાં લોકો બેહાલ બન્યા છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં આજવા ડેમનું જે પાણી છોડાતા હવે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે, અનેક લોકોના હાલ બેહાલ થયા છે, શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? દેહા, આજવા ડેમનું પાણી જે ગઈકાલે છોડવામાં આવ્યું અને એના કારણે અનેક ગામોને અસર થઈ છે, અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। જો વાત કરીએ તો જે નદીમાં પાણી છોડવું તેના કારણે પિલોલ, અરિન્દ્રા, દરજીપુરા, ખોખર ગામ છે એમાં પાણી ઘૂસ્યા છે। સાવલીના પિલોલ ગામમાં કેડસમાં પાણી ભરાયા છે। આ બધા ગામો છે એ સંપર્ક વિહોણા બન્યા છે। છેવાડાના ગામોમાં ગોઠણસમાં પાણી ભરાતા ગામો મકાનો પાછળ ગરકાવ થયા છે। સ્થાનિકના લોકો છે એ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। નદીના પાણીનું સ્તર વધતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। હજી પણ ભારે વરસાદની આગાહી છે, ત્યારે લોકોમાં અત્યારે ચિંતા જોવા મળી રહી છે। વિશ્વામિત્રી નદીના આ પાણી જ્યાં ગામોમાં ફરી વળ્યા છે એના કારણે સાવલી તાલુકાનું જે મુખ્ય મથક છે એનાથી ગામ વિહોણા બન્યા છે। ગામ લોકો સુધી હજુ ખાદ્ય વસ્તુ પહોંચી નથી, રાહત સામગ્રી પહોંચી નથી, ત્યારે લોકો આશા રાખી રહ્યા છે એમને મદદ કરવામાં આવે, તંત્ર દ્વારા એમને મદદ પહોંચાડવામાં આવે, કારણ કે આ એવા ગામો છે હજી સંપર્ક નહીં થઈ શક્યો અને એના કારણે ગામ લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।